તો બનાસકાંઠામાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થવા પામી। બનાસકાંઠામાં નબળી ગુણવત્તાને બ્રિજને લઈને ફરિયાદ ઉઠવા પામી હતી। ત્યારે શિહોરી નજીક બનાસ નદી પર આ ઓવરબ્રિજ બની રહ્યો છે। ઓવરબ્રિજ હલકી ગુણવત્તાનું હોવાની ખુલતા ફરિયાદ નોંધાવી હતી। બ્રિજ બનાવી રહેલ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રા લિમિટેડ સામે ફરિયાદ દાખલ થઈ છે। ધવલ જોશી વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। ધવલ, આખરે સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થવા પામી છે, શું વિગતો સામે આવી? હાલમાં શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? પ્રીતિ, ચોક્કસથી બનાસકાંઠા જિલ્લામાં વધુ એક વખત સંદેશ ન્યૂઝના અહેવાલની અસર છે તે જોવા મળી છે। મહત્વની વાત છે કે શિહોરી નજીકથી પસાર થતી રેલવે લાઇન પર એક ઓવરબ્રિજ છે તે બનાવવામાં આવ્યો હતો। કે ઓવરબ્રિજ તો બની ગયો હતો, પરંતુ તે બાદ ઓવરબ્રિજની કામગીરીમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ અને હલકી ગુણવત્તાવાળી કામગીરી થઈ રહી હોવાની ફરિયાદો છે તે સંદેશ ન્યૂઝને મળી હતી, અને તે બાદ સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કરીને એક અહેવાલ છે તે પ્રસારિત કર્યો હતો। જો કે રેલવે ઓવરબ્રિજના જે બીમ હતા તે બીમના સળિયા દેખાવા લાગ્યા હતા। જો કે 1.5 વર્ષ અગાઉ સંદેશ ન્યૂઝે આ અહેવાલ છે તે પ્રસારિત કર્યો હતો, ને તે બાદ રેલવે વિભાગ છે તે દોડતું થયું હતું। મુંબઈથી વિજિલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી। જો કે વિજિલન્સની ટીમની તપાસમાં પણ હલકી ગુણવત્તાવાળી કામગીરી થઈ હોવાનું સામે આવતા અત્યારે 1.5 વર્ષ બાદ હવે મહેસાણાની MS અજય ઇન્ફ્રા લિમિટેડ નામની જે કંપની છે તે કંપની સામે અત્યારે શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, અને સમગ્ર મામલે વધુ તપાસ છે તે પોલીસ કરી રહી છે। આભાર ધવલ, તમામ વિગતો માટે।